નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 14 જન્મોત્સવની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 5ના ગુજરાતી વિષયના પાઠ 14નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 14 જન્મોત્સવ। તો અહીંયા વિભાગે આપેલો છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં જન્મોત્સવ તો એની સામે આવશે ક ગૃહ પ્રવેશમાંથી। બીજું દેવજી તો ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ત્રીજું છાબમાં મૂકેલ ભગવાન ખાલી જગ્યામાં સૂતા છે તો વટપત્ર। ચોથું વૃંદાવન દાસ અને એમની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી ભાગવત। પાંચમું જયાવતી શેઠાણી ખાલી જગ્યા ઉપાડ્યું હતું હાલરડું। છઠ્ઠું ઢોલ નગારાના અવાજમાં માણેકનો કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો। સાતમું દેવકીના ખોળામાં બાળક રૂપે તેજ પૂન ઝૂલવા લાગ્યો। આઠમું વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું। નવમું સ્ટેશનથી રાતના 11:30 વાગ્યે ગુજરાત મેલ ગાડી પસાર થઈ ચૂકી હતી। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5ના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ પાઠની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા અસાઇનમેન્ટ 2026ના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે, તેની પણ PDF છે એ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 10મું અસિત કોનો દીકરો હતો? અસિત વૃંદાવનદાસનો દીકરો હતો। 11મું અસિત અમેરિકામાં જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો? અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો। 12મું બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડાના છાપરા શેના બનેલા હતા? છાપરા ગુણપાટ અને કેરોસીનના કાટ ખવાયેલા પતરાના બનેલા હતા। 13મું બ્રિજના 2 રબર પૂરા કરી અસિત કરામત જોવા કોણ ગોઠવાઈ ગયું? બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા મિત્ર મંડળી ગોઠવાઈ ગઈ। 15મું વેલજી ડોસાઈએ કાનજીના છોકરાને શું કર્યું? વેલજી ડોસાઈએ કાનજીના છોકરાના ટાટિયા વડાવ્યા। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 16મું કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિનું તમારા શબ્દમાં વર્ણન કરો। કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી। તે ગરીબાઈ અને લાચારીમાં જીવતી હતી। તેને કોઈ સંતાન નહોતું અને આ દુઃખ તેને સતત સતાવતું। તેના જીવનમાં બાળક માટેની ઝંખના સ્પષ્ટ દેખાઈ આવતી હતી અને તે હંમેશા ઉદાસ રહેતી। આ બધી બાબતોને લીધે તે માનસિક રીતે ભાંગી પડી હતી। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની PDF જોવા માટે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમને આ બંને ગાલા અસાઇનમેન્ટની સ્વઅધ્યયન પોથીની PDF મળી જશે। 17મું જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે? કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા અને વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફુટ કર્યો છે। બપોરના ધમધકતા તાપમાં માણેક અને એના આંધળા પતિ સાથે
પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગે છે, જે તેમને લાચારી છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતા સૌ સુખી છે. 18મું ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ મહોત્સવનું વર્ણન તમારા શબ્દમાં લખો. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે એના પર ગાલે મેષનું ટપકું કર્યું. આખું ગોકુળ ગામ ટોળે વળ્યું. ગોપ બાળના હલ્લોસાથી વનરાજી ગાજી ઉઠી. સૌને પંચાજીરી એટલે જેને આપણે પંજરી કહીએ નો પ્રસાદ આપ્યો. શરણાઈએ લલિત રાગ છોડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. ત્યાર પછી 19મું કાનજીએ ભવિષ્યનું કયું દ્રશ્ય જોયું? બાળકના સંઘર્ષમય જીવનનું કાનજીએ ભવિષ્યમાં પોતાની નવજાત બાળકના સંઘર્ષમય જીવનનું દ્રશ્ય જોયું. કાનજી જાણે છે કે ગરીબી અને સામાજિક અસમતાને કારણે તેના બાળકનું જીવન મુશ્કેલીથી ભરેલું હશે. જેલના સળિયા પાછળ જન્મેલું બાળક મુક્ત જીવન જીવી શકે કે કેમ તે અંગે તેને ચિંતા છે. આ દ્રશ્ય પિતાની વ્યથા અને ગરીબીની કઠોર વાસ્તવિકતા દર્શાવે છે. 20મું સ્ટેશન પાસે રહેતા 2-3 કુટુંબના રહેઠાણનું વર્ણન કરો. ગંદકી અને દુર્ગંધથી ભરેલા સ્ટેશન પાસે રહેતા 2-3 કુટુંબના રહેઠાણ ગંદકી અને દુર્ગંધથી ભરેલા હતા. તેઓ ખુલ્લી જગ્યામાં તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતા હતા. આસપાસ કચરો અને ગંદકી ફેલાઈ હતી. આ વર્ણન તેમની ગરીબી અને નબળી જીવનશૈલી દર્શાવે છે. આ સ્થળ ધાર્મિક ઉત્સવના આનંદમય વાતાવરણથી તદ્દન વિપરીત હતું. 21મું ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં જ શું થયું? ધાર્મિક ઉત્સવને દુન્યવી વાસ્તવિકતાનો સંગમ. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ 2 સમાંતર ઘટનાઓ બની. એક તરફ મંદિરમાં કૃષ્ણનો જન્મોત્સવ શરૂ થયો. શંખ ધ્વનિ થયો અને લોકોએ આનંદ વ્યક્ત કર્યો. બીજી તરફ જેલમાં કાનજીની પત્નીએ બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો. 22મું જન્મોત્સવ શીર્ષકની યથાર્થતાની ચર્ચા કરો. તો આ એમનો જવાબ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત મિત્રો, ગાલા અસાઇનમેન્ટ 2026 અને સ્વઅધ્યયન પોથીના ભાગ 1 થી 5ના તમામ ચેપ્ટરની પ્રકરણની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની PDF તમે મેળવી શકો છો. ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પણ તમે PDF જોઈ શકો છો આપણી એપ્લિકેશન પરથી. ત્યાર પછી 23મું કૃષ્ણ જન્મોત્સવ અને બાળ જન્મોત્સવની વાર્તાને લેખકે સમાંતર રીતે રજૂ કરી. એ ધ્યાનમાં રાખીને આ પ્રસંગોનું તમારા શબ્દમાં જુદા તારવો. તો આ રીતનો એમનો જવાબ થશે. આ રીતનો એમનો જવાબ છે. ઉત્તર: જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મને સંદર્ભે 2 પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ તે ઉલ્લાસ છે. કિશનના જન્મ વખતે કરુણ અને મજબૂરી છે. આ રીતનો એનો સંપૂર્ણ જવાબ થશે. તમે વાંચી અને આ લખી શકો છો. ત્યાર પછી 24મું નવજાત બાળકની કરુણતા વર્ણવો. નવજાત બાળક કિશન જન્મતાની સાથે તેની માતાનું મૃત્યુ થયું હતું. તેના પિતા અંધ હતા, જેથી બાળકનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. બાળકનો જન્મ અત્યંત ગરીબી અને અંધકારભર્યા વાતાવરણમાં થયો. જન્મના થોડા સમય બાદ જ તેને અનાથ આશ્રમમાં મોકલી દેવાની ફરજ પડી હતી. ત્યાર પછી મિત્રો વ્યાકરણ વિભાગ આવે છે. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો,
જેથી આપણે આ પ્રકારના સરસ સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 25મું નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. તો વીજળી, એન્જિનિયરિંગ આ રીતની છે, આપણે જોડણી જોઈ શકો છો. તુમુલ, મધુસૂદન અને મુહૂર્ત તો બાજુમાં આપણે જવાબમાં સાચી જોડણી લખી છે. ત્યાર પછી 26મું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. શ્રવણ, સૃષ્ટિ, પવન અને ભયંકર તો બાજુમાં એના વિકલ્પમાંથી આપણે જવાબ પસંદ કરી અને સાચી સંધિ છોડેલ છે. ત્યાર પછી બ નીચેના શબ્દની સાચી સંધિ જોડો. જન્મ વત્તા ઉત્સવ એટલે જન્મોત્સવ, નિશ વત્તા ચિંત એટલે નિશ્ચિંત. ત્યાર પછી 27મું નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. ગોકુળ તત્પુરુષ સમાસ. બીજું 3-4 દ્વંદ્વ સમાસ. જશોદા બહુવ્રીહી સમાસ. ચોથું કૃષ્ણ જન્મ તત્પુરુષ સમાસ. તો ગોકુળ તત્પુરુષ, 3-4 દ્વંદ્વ, જશોદા બહુવ્રીહી સમાસ અને કૃષ્ણ જન્મ તત્પુરુષ સમાસ. ત્યાર પછી 5મું ભયંકર તો ઉપપદ સમાસ. છઠ્ઠું અશ્રુધારા તત્પુરુષ સમાસ. 28 બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. વાસુદેવ પેલું વસુદેવ શ્રી કૃષ્ણના પિતા અને વાસુદેવ તો શ્રી કૃષ્ણ. બીજું આકરું એટલે કઠણ, આકડું એટલે ઝટ ગુસ્સે થનાર. ત્રીજું સુર એટલે સુરવીર, સુર એટલે અવાજ. ગુણ એટલે મૂળ લક્ષણ અને ગુણ એટલે થેલો. ત્યાર પછી 29મું નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. પેલું માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તો સજીવા રોપણ. બીજો છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, ઉપમા. ત્રીજું માતાની અશ્રુધારામાં નહોતા કિશન જાણે. જાણે રખે સખે શબ્દ આવે ત્યારે સમજી જવાનું ઉત્પ્રેક્ષ અલંકાર જ હોય. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી તો નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાસ થાય છે. બરાબર, એ નિર્જીવ વસ્તુ છે ચીસ. ચીસ છે દોડતી દોડતી ક્યારેય ન આવે એટલે એને સજીવનો ભાસ આપ્યો એટલે સજીવારોપણ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત સ્વાધ્યાયન પોથી ભાગ 5ના દરેક સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની PDF અને આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે, એ ડાઉનલોડ કરીને PDF મેળવી શકો છો. તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તો પહેલાં ઠાકોરજી પર પ્રત્યય, નિસ્તબ્ધા છે તો એમાં પૂર્વ પ્રત્યય, પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય, શેઠાણી પર પ્રત્યય, નિશ્ચિંત પૂર્વ પ્રત્યય. 31મું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તરકીબ એટલે યુક્તિ, તુમુલ એટલે ભયાનક, લિબાસ એટલે પોશાક, સૃષ્ટિ એટલે જગત, પર્વ એટલે ઉત્સવ ને દયાળુ કૃપાળુ એટલે દયાળુ. ત્યાર પછી 32મું નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. કૃષ્ણ વ્યક્તિવાચક, જમુના વ્યક્તિવાચક, પાણી દ્રવ્યવાચક, રુદન ભાવવાચક, મંડળી સમૂહવાચક, રોટલો જાતિવાચક, કુટુંબ સમૂહવાચક. 33મું નીચેના રૂઢિપ્રયોગના અર્થ જણાવો. પહેલું તરકીબ રચવી એટલે યુક્તિ કરવી. બીજું પરોવાઈ જવું એટલે કોઈ કાર્યમાં લાગી જવું. ત્રીજું ટાટિયા વાળી લેવા, આરામ કરવો અથવા કામ બંધ કરવું. ચોથું લીલા સમેટાઈ જવું એટલે જીવનનો અંત આવવો. 5મું સરી જવું એટલે ધીમેથી નીકળી જવું.
છઠ્ઠું પ્રણય ગોષ્ઠી કરવી એટલે પ્રેમ ભરી વાતો કરવી. સાતમું પીછો પકડવો એટલે પાછળ પડવું. આઠમું સુમસામ હોવું એટલે એકલું હોવું. નવમું જાગતું થવું એટલે સભાન થવું. 10મું વનરાજી ગાજી ઉઠવી એટલે વનસ્પતિ ખીલી ઉઠવી. 11મું ગળગળા થઈ જવું એટલે ભાવુક થઈ જવું. ત્યાર પછી 34મું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું આંસુઓની ધારા, અશ્રુધારા. બીજું આંખ આગળ ખડું થઈ જાય એવું નજરકેદ. ત્રીજું એક જાતનો ક્ષાર, ખારો. ચોથું દમના રોગોથી પીડાતો, દમગ્રસ્ત. પાંચમું વહેલી સવારે ગવાતો એક રાગ, ભૈરવી. છઠ્ઠું પ્રેમનો વાર્તાલાપ, પ્રણય વાર્તા. સાતમું જન્મદિવસ પ્રસંગે ઉજવાતું પર્વ, જન્મ જયંતિ. આઠમું વૃક્ષોની હારમાળા એટલે વનરાજી. નવમું બાળકને સુવડાવવા માટે ગાવામાં આવતું ગીત એટલે હાલરડું. 10મું વ્યંગમાં બોલવું કે કહેવું, કટાક્ષ. 35મું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ધ્યાન, બેધ્યાન, આનંદ, શોક. ત્રીજું અંજવાળું, અંધારું, અંજવાળું. રુદન, હસવું. પાંચમું અનુભવી તો બિન અનુભવી. નિશ્ચિત, અનિશ્ચિત. ઉષા, નિશા, તુમુલ, શાંત. 36મું માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પેલું વિશાખા અને ધનંજય વાર્તાલાપ કરી રહ્યા હતા. કર્મણી વાક્ય રચના. વિશાખા અને ધનંજય દ્વારા વાર્તાલાપ કરાઈ રહ્યા હતા. બીજું પ્રેક્ષકોથી ઊભા થવાયું, કર્તરી. પ્રેક્ષકો ઊભા થયા. ત્રીજું કર્મણી વાક્ય રચના. જયાવતી શેઠાણીથી હાલરડું ઉપાડાયું. ચોથું કર્તરી વાક્ય રચના. અસિતે ભારે કરામત કરી હતી. પાંચમું કર્મણી વાક્ય રચના. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાઈ છે. ત્યાર પછી 37મું નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. એમાં થયો એટલે થયો, મેલો એટલે મેળો, ભાડ એટલે જાવું, કુણ એટલે કોઈ, ઈમા એટલે એમાં, બચાડી એટલે બિચારી, સાંભળે એટલે સાંભળશે, હારે એટલે સાથે, ભાડિયો એટલે જોયું, હોનાના એટલે હોનાના, ભાઈ એટલે ભાઈ, હાવ એટલે સાવ, ડોહા એટલે કરડું. 38મું નીચેના વાક્યમાંથી વિશેષણનો પ્રકાર શોધી જણાવો. વિશેષણ શોધી પ્રકાર જણાવો. તો પેલું છે એમાં મારા છે વિશેષણ છે, એનો પ્રકાર સર્વનામિક વિશેષણ. બીજું છે એમાં 11:30 એ વિશેષણ અને સમયવાચક વિશેષણ. ત્રીજું ફગફગીયો એટલે ગુણવાચક વિશેષણ છે. અને ચોથું હોનાના એટલે સોનાના દ્રવ્યવાચક વિશેષણ. પાંચમું પોતે આંધળો છે તો આંધળો ગુણવાચક અને અડધો કલાક એટલે સમયવાચક. 39 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલું ઘડિયાળમાં 11:30 થયા, હવે અડધા કલાકની જ વાર હતી. હવે સમયવાચક. બીજામાં નજીક સ્થળવાચક. ક્રિયા વિશેષણ છે પહેલામાં હવે, બીજામાં નજીક. ત્રીજામાં ક્રિયા વિશેષણ છે ખોળામાં, સ્થળવાચક. ચોથામાં ક્રિયા વિશેષણ છે ઉપલા માળે, સ્થળવાચક. અને પાંચમામાં છે ક્રિયા વિશેષણ પાછળ, તો સ્થળવાચક. ત્યાર પછી 41મું નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. કિનખાબ, આશ્રય, મધુસૂદન, કૃષ્ણ જન્મ, સૃષ્ટિ અને ગૃહ પ્રવેશ. તો આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડવાના હતા.
ત્યાર પછી 42મું માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. એમાં પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો કાનજીએ દેવજીને આગળ ચલાવ્યા. બીજામાં ભાવે વાક્ય રચના બનાવો. બીજાથી વધારે આકડું થઈને ચલાયું. ત્રીજામાં પ્રેરક વાક્ય રચના બનાવો. તો નંદ બાબાએ ભગવાનને ગોકુળ પહોંચાડ્યા. ચોથું ભાવે વાક્ય રચના બનાવો. બધાથી એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગી. ત્યાર પછી વિભાગ ડી આવે છે. પહેલું તમારા ગામમાં ઉજવાયેલ જન્માષ્ટમી મહોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો આ રીતનો અહેવાલ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સરસ મજાના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય. તો અહેવાલ છે આપણે અહીંયા અમારા ગામમાં જન્માષ્ટમી મહોત્સવ પરંપરાગત ઉત્સાહ, ભક્તિ અને આનંદભર્યા માહોલમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. બરાબર, આ રીતનો અહેવાલ છે. આગળ જોઈએ જે અહેવાલ. આગળ અહેવાલ છે આ રીતનો લખવાનું થશે. મિત્રો, બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને સ્વઅધ્યયન પોથીના ભાગ 1થી માંડીને 5 ભાગ સુધીના કમ્પ્લીટ સોલ્યુશન મૂકેલા છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક. એટલે આ જે ફકરો છે એનો ત્રીજા ભાગનો ફકરો આપણે બનાવીને લખવાનો છે, શીર્ષક આપવાનું છે. તો અહીંયા શીર્ષક મેં આપ્યું છે ભાષા અને સંસ્કૃતિનો અખૂટ સંબંધ. આ જે ફકરાનું સંક્ષેપીકરણ કરવાનું છે એનું યોગ્ય શીર્ષક. તો શીર્ષક થશે ભાષા અને સંસ્કૃતિનો અખૂટ સંબંધ. ત્યાર પછી ત્રીજો ભાગ, ભાષા અને સંસ્કૃતિ એકબીજાથી અખંડ રીતે જોડાયેલા છે. ભાષા માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિનું જીવન પ્રતિબિંબ છે. સંસ્કૃતિના વિચારો, ભાવનાઓ, મૂલ્ય અને પરંપરા દ્વારા જ ભાષા વ્યક્ત થાય છે. આ રીતનો સંપૂર્ણ ત્રીજા ભાગનો ફકરો છે થશે. આ રીતનું આપણે લખ્યું છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 5ના પાઠ નંબર 14નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.